Welcome friends in a lecture series of Operation Research in which we were studying about replacement policies. Today we will learn second model or the next model in the replacement policy. Say replacement policy for the items whose running cost increases with the time but the value of money changes with the constant rate during the period. In the model 1 we have studied about replacement of the policy of the items whose running cost increases with the time but the value of money remain constant during the course of the time. તો અહીંયા આ કેસની અંદર કે જે ચેન્જીસ આવે છે ચેન્જીસ અહીંયા છે કે વેલ્યુ ઓફ ધ મની ચેન્જીસ વિથ કોન્સ્ટન્ટ રેટ ડ્યુરિંગ ધ પીરિયડ ઓર વિથ અ કોન્સ્ટન્ટ રેટ. નાઉ ફર્સ્ટ વી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ મની. So in that case let's suppose you have a total sum of P rupees at this time અને આ જે ટોટલ સમ છે એને તમે સપોઝ કે આઈ ઇન્ટરેસ્ટ રેટ પર યર એ તમે કોઈને લેન્ડ કરો છો અથવા તો બીજાને આપો છો, બરાબર? એટલે કે તમને ઇન્ટરેસ્ટ રેટ તમને મળવાનો છે. તો એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર ટોટલ તમને કેટલો ઇન્ટરેસ્ટ રેટ મળશે? તો કે ટોટલ ઇન્ટરેસ્ટ જે છે પે થશે આઈ ટાઈમ્સ પી ઇફ ધ ટોટલ અમાઉન્ટ ઇઝ પી. અને એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર તમારી પાસે ટોટલ કોર્પસ કેટલું હશે, ટોટલ અમાઉન્ટ કેટલી હશે? તો કે ટોટલ જે છે પ્રિન્સિપલ હતું એ પ્લસ ઇન્ટરેસ્ટ, એ ઇન્ટરેસ્ટ થશે આઈ પી. સો એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ યર તમારી પાસે ટોટલ ઇન્કમ અથવા તો ટોટલ વેલ્યુ છે તમારી આટલી હશે, બરાબર? અને સિમ્પલ ટર્મ્સમાં પણ કહી શકાય પી ઇન્ટુ 1 પ્લસ આઈ. તો જો તમારી પાસે પી રૂપીઝ એટ ધીસ મોમેન્ટ છે અને આઈ ઇન્ટરેસ્ટ રેટથી પર યરથી તમે એને કોઈને બીજાને ઉધાર આપો છો, બરાબર? તો એ તમને આઈપી જેટલું ઇન્ટરેસ્ટ આપશે અને એટ ધ એન્ડ ઓફ 1 યર તમારી પાસે આટલી અમાઉન્ટ હશે, બરાબર? જેને આપણે P1 કહીએ કે P1 ઇઝ ધ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ 1 યર. હવે સપોઝ કે હવે તમે શું કરશો કે આ જો મની છે એ કન્ટિન્યુ રાખો છો કે તમે એને આપવાનું ચાલુ રાખો છો. તો બીજા વર્ષે તમે કેટલી અમાઉન્ટ આપશો? P1. તો બીજા વર્ષે P1 અમાઉન્ટ છે એ પણ તમે સેમ ઇન્ટરેસ્ટ રેટથી આપો છો. એટલે એટ ધ એન્ડ ઓફ યર તમારી પાસે કેટલું હશે અમાઉન્ટ? તો આઈ ટાઈમ્સ P1. આટલું તમને ઇન્ટરેસ્ટ મળશે, આટલું તમારું ઓરિજિનલ અમાઉન્ટ હતી, બરાબર? તો ટોટલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર કેટલી હશે? તો એ હશે P1 પ્લસ આઈ ટાઈમ્સ P1, બરાબર? પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ. તો એ શું થશે? P1 ટાઈમ્સ 1 પ્લસ આઈ. ઇફ યુ પુટ ધ વેલ્યુ ઓફ P1 હિયર then we get P times 1 plus I into 1 plus I. The same way હવે તમે આ સેમ અમાઉન્ટ છે જેને આપણે P2 કહીએ, એટ ધ એન્ડ ઓફ સેકન્ડ યર છે અને અમાઉન્ટને આપણે P2 કહીએ. તો P2 અમાઉન્ટ છે, P2 અમાઉન્ટ તમે કન્ટિન્યુ લેન્ડ કરો છો ફોર ધ નેક્સ્ટ યર. તો એમાં શું થશે? તો તેમાં પણ ઇન્ટરેસ્ટ રેટ અહીંયા આપણે કોન્સ્ટન્ટ ધારીએ છીએ વિથ ધ કોન્સ્ટન્ટ રેટ, એટલે આપણે કોન્સ્ટન્ટ રેટ સાથે જ અન્ડરસ્ટેન્ડિંગ આગળ વધારશું, બરાબર? તો P2 ઇક્વલ ટુ P2 જે મની છે તમે અગેન 1 યર માટે આઈ રેટ પર યરથી એટલે કે ઇન્ટરેસ્ટ રેટથી તમે એને લેન્ડ કરો છો, બરાબર? તો તમને કેટલું મળશે ઇન્ટરેસ્ટ એટ ધ એન્ડ ઓફ ધેટ યર? ઇટ વિલ બી એ આઈ P2. અને તમારી પાસે ટોટલ કોર્પસ કેટલું હશે? P2 જે તમારી પાસે ઓલરેડી હતું જ એના પર તમને વ્યાજ મળ્યું આઈ P2. સો ધ ટોટલ અમાઉન્ટ વુડ બી એ P2 ઇન્ટુ 1 પ્લસ આઈ. તો P2ની વેલ્યુ અહીંયા મૂકીએ તો P2 ઇન્ટુ 1 પ્લસ આઈ into 1 plus I. So ultimately we can say P times 1 plus I raised to n for the third year. તો આ જે છે વેલ્યુ એને આપણે કહીશું F. F એટલે ફ્યુચર કોસ્ટ. ફ્યુચર કોસ્ટ એટલે કે જો આજે તમારી પાસે P રૂપીસ છે અને આઈ ઇન્ટરેસ્ટ રેટથી તમે લેન્ડ કરો છો તો એટ ધ એન્ડ ઓફ એન યર તમારી પાસે કેટલી અમાઉન્ટ હશે એને કહીશું આપણે ફ્યુચર કોસ્ટ. એટલા માટે F યુઝ કરીએ છીએ. F stands for ફ્યુચર, બરાબર? તો ફ્યુચર કોસ્ટ પ્રેઝન્ટ ઇટ ઇઝ ધ વેલ્યુ એટ ધીસ મોમેન્ટ. આ ટાઈમે તમારી પાસે છે, જો તમે આઈ રેટથી એન યર માટે લેન્ડ કરો છો કોઈને તો તમને કેટલું ઇન્ટરેસ્ટ મળશે? ટોટલ અમાઉન્ટ એટ ધ એન્ડ ઓફ એન યર કેટલી હશે? તો F. આને કહેવાશે ફ્યુચર વેલ્યુ, બરાબર? અથવા તો ફ્યુચર કોસ્ટ ઓફ ધેટ મની. હવે એને આપણે રિવર્સ થિંકિંગ કરીએ કે જો ફ્યુચરમાં આપણી પાસે પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે અથવા તો ફ્યુચરની અંદર પર્ટિક્યુલર જે અમાઉન્ટ હોવી જોઈએ અથવા તો આપણે જેટલો ઇન્વેસ્ટ કરવાની છે, બરાબર, એની અત્યારે વેલ્યુ કેટલી થાય, બરાબર? તો એને આપણે આ જ ઇક્વેશન છે એ ઇક્વેશનને થોડુંક રિવર્સ કરી નાખીએ. સો P ઇક્વલ ટુ
f divided by 1 plus I raised to n, or it is simply f into 1 plus I raised to minus n. તો આ ઇક્વેશન શું ઇન્ડિકેટ કરે છે? p ઇક્વલ ટુ f ઇન્ટુ 1 પ્લસ આઈ રેસ ટુ n. તો આ ઇક્વેશનની અંદર જે વેલ્યુ છે કે આ પી વેલ્યુ છે, પી વેલ્યુ એ તમને વેલ્યુ બતાવે છે, વેલ્યુ ઓફ મની એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ યર, એટ ધીસ ટાઈમ. અને એફ જે છે એ ફ્યુચર કોસ્ટ બતાવે છે. એટલે સપોઝ કે હવે આ ઇક્વેશનનો આપણે કઈ રીતે યુઝ કરવાનો છે? તો આ ઇક્વેશન હવે આપણી પાસે કોઈ પણ રનિંગ મોડેલ છે, એમાં સપોઝ તમને આપેલું છે કે સેકન્ડ યર, ફર્સ્ટ યર, થર્ડ યર, એ બધા યરની અંદર પર્ટિક્યુલર રનિંગ કોસ્ટ છે. તો ફિફ્થ યરની અંદર રનિંગ કોસ્ટ તમારે કેટલી છે? તો ફિફ્થ યરની અંદર રનિંગ કોસ્ટ છે એ એફ છે. તો એ રનિંગ કોસ્ટ ફિફ્થ યરની અંદર એફ છે, તો એની અત્યારે વેલ્યુ કેટલી છે? બરાબર, એ માટે આપણે આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે. તો આ મિનિંગ છે એનો પ્રેઝન્ટ વેલ્યુ ઓફ મની. આ રીતે કન્સિડર કરવાનું છે. પછી અહીંયા આ જે 1 પ્લસ આઈ રેસ ટુ એન છે એને કહેવામાં આવે છે પ્રેઝન્ટ વર્થ ફેક્ટર. બરાબર, પ્રેઝન્ટ વર્થ ફેક્ટર ઇઝ નથિંગ બટ ધ સમેશન ઓફ ઓલ 1 પ્લસ આઈ રેસ ટુ here it is negative n minus n 1 plus I raised to minus n. બરાબર, ફોર ધ n યર માટે તમે ક્યુમ્યુલેટિવ કન્સિડર કરો છો. પ્રેઝન્ટ વર્થ ફેક્ટર ઇઝ ફોર ધ n યર, નોટ nth યર. બરાબર, એટલે કે સપોઝ કે પ્રેઝન્ટ વર્થ ફેક્ટર 3 યર માટે કન્સિડર કરવો છે. બરાબર, તો 3 યર માટેનું પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે એ શું થશે કે તો 3 યરનું સમેશન થશે. બરાબર, હવે અહીંયા આ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે એ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર આપણે લઈ લીધો કે 1 પ્લસ આઈ રેસ ટુ PWF ઇક્વલ ટુ 1 પ્લસ આઈ રેસ ટુ માઇનસ એન. બરાબર, આ આપણો પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે. હવે આ કેસની અંદર જો આપણે એન ઇક્વલ ટુ 1 યર લઈએ તો આપણને શું મળશે? પ્રેઝન્ટ વર્થ ફેક્ટર ઇઝ 1 પ્લસ આઈ રેસ ટુ માઇનસ 1. 1 પ્લસ આઈ રેસ ટુ માઇનસ 1 and it is called as a D. D stands for discount rate or discounted rate. 1 plus I raised to n. Minus 1. Or it is also simply written as a 1 upon 1 plus I equal to D. તો આ જે છે એ ડિસ્કાઉન્ટેડ રેટ છે. મોસ્ટ ઓફ ધ કેસની અંદર તમને ડેટાની અંદર ડિસ્કાઉન્ટ રેટ આપેલો છે ફોર દેટ પર્ટિક્યુલર મોડેલ. હવે તમારે આનો યુઝ ક્યાં કરવાનો છે? તો આનો યુઝ છે એ બંને જગ્યાએ થઈ શકે. આ બંને જગ્યાએ ઇન ધ સેન્સ, એક તો રનિંગ કોસ્ટ એટલે કે મની મેન્ટેનન્સ કોસ્ટમાં એ કેલ્ક્યુલેશન કરવામાં, કારણ કે એ એવરી યર ચેન્જ થતી રહેશે અને એ ધેર પર્ટિક્યુલર યરની અંદર જ આપણે સ્પેન્ડ કરવાની હોય છે. સપોઝ કે તમને એવું કીધું છે કે તમારે 6th યરની અંદર 10,000 રૂપીઝ જે રનિંગ કોસ્ટ સ્પેન્ડ કરવાના છે, તો એ ત્યારે જ તમારે સ્પેન્ડ કરવાના છે. એટલે તમારે એની વેલ્યુ ઓફ મની અત્યારે કેલ્ક્યુલેટ કરવી પડે કે 10,000 જો હું 6th યરની અંદર પે કરીશ તો અત્યારે મારે એની વેલ્યુ કેટલી ગણવી? તો એ બે મશીનના કમ્પેરિઝન માટે અથવા તો મશીનની વેલ્યુએશન કન્સિડર કરવા માટે એ યુઝ થશે. અને બીજું થશે સેલ્વેજ વેલ્યુ. સેલ્વેજ વેલ્યુ એટલે કે તમે જ્યારે સેલ કરવા જાઓ છો કોઈ પણ પ્રોડક્ટને, બરાબર, તો સ્ક્રેપ વેલ્યુ જે આવે છે, તો સ્ક્રેપ વેલ્યુ વખતે પણ તમારે એ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે એ કન્સિડર કરવો પડશે. હવે એ કન્સિડર કરવા માટે કઈ રીતે આપણે ચેન્જ કરવું પડશે જોઈએ કે સપોઝ કે આપણે એક મોડેલ કન્સિડર કરીએ. એ મોડેલની અંદર અત્યારે સી છે ટોટલ કોસ્ટ લઈએ. સી ઇઝ ધ પરચેઝ કોસ્ટ ઇન રૂપીસ. બરાબર, પછી આર છે એ એન્યુઅલ રેટ છે, એન્યુઅલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. પછી એન છે ઇટ ઇઝ ધ લાઈફ ઓફ મશીન ઓર લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ અંડર કન્સિડરેશન. એસ છે it is a salvage value or scrap value in rupees, salvage value in rupees. બરાબર, અને આઈ છે એ ઇન્ટરેસ્ટ રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ, this is not rate, it is the annual maintenance rate or maintenance rate. We cannot call it as a rate, it is called as a cost. So here it is I, the interest rates. જો આ રીતના ડેટા આપણી પાસે અવેલેબલ હોય અને જો પ્રેઝન્ટ વર્થ ફેક્ટરથી કન્સિડર કરવો પડે આપણે, તો ટોટલ કોસ્ટ કેટલી થાય? ટોટલ કોસ્ટ વિથ કન્સિડરિંગ વિથ અ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર. બરાબર, પ્રેઝન્ટ વર્થ ફેક્ટર કન્સિડર કરી અને આપણે ટોટલ કોસ્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો ઇન ધીસ કેસ સી સે પરચેસ કોસ્ટ ફર્સ્ટ પ્લસ આર
હવે મેન્યુઅલ મેન્ટેનન્સ કોસ્ટ છે, મેન્ટેનન્સ કોસ્ટ ડાયરેક્ટલી અહીંયા કેલ્ક્યુલેટ કરવાની નથી, બટ અહીંયા તમારે પ્રેઝન્ટ વર્થ ફેક્ટર ફોર I interest rate or I percentage interest rate for n year, for the n year, એ તમારે એની સાથે મલ્ટીપ્લાય કરવો પડશે. પ્લસ ઇફ ધ સેલ્વેજ વેલ્યુ ઇઝ ગિવન, મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર આ ટાઈપના મોડેલ હશે એની અંદર સેલ્વેજ વેલ્યુ તમને આપેલી નહીં હોય, પણ જો આપેલી હોય તો સેલ્વેજ વેલ્યુ વિલ નોટ એડ, ઇટ વિલ સબસ્ટ્રાક્ટ ફ્રોમ હિયર. So salvage value times again present worth factor for I percentage interest rate for n year. તમે જ્યારે એને સેલ કરવા જાઓ છો ત્યારે કે કેટલી વેલ્યુ મળે છે, તો એની વેલ્યુ અત્યારે કેટલી છે. સપોઝ કે તમે આફ્ટર 10 યર તમે કોઈ મશીન સેલ કરો છો, બરાબર, તો એની અત્યારે પ્રેઝન્ટમાં કેટલી વેલ્યુ થશે, તો વેલ્યુએશન કેટલી હશે એ મનીની, બરાબર, એ તમારે અહીંયા કન્સિડર કરવી પડશે. એટલે સિમ્પલી આપણે સમજવું જોઈએ પ્રેઝન્ટ વર્થ ફેક્ટરને. સિમ્પલ લેંગ્વેજની અંદર વાત કરીએ તો સપોઝ કે તમારે મેન્ટેનન્સ કોસ્ટ છે એ સેકન્ડ યરની અંદર 100 તમારે પે કરવાની છે, 100 રૂપીસ પે કરવાની છે, અને તમને આ ઇન્ટરેસ્ટ રેટ છે 10% આપેલું છે, બરાબર. તો તમે જ્યારે સેકન્ડ યરની અંદર 100 રૂપીસ સ્પેન્ડ કરો છો, સેકન્ડ યર ઇન ધ સેન્સ લેટ સપોઝ ઇટ ઇઝ એન 2021ની અંદર તમારે 100 રૂપીસ સ્પેન્ડ કરવાના છે, તો આજે એટલે કે 2020માં એની વેલ્યુ કેટલી થાય એઝ પર 10% ઇન્ટરેસ્ટ રેટ, બરાબર. તો એ 10% ઇન્ટરેસ્ટ રેટ આમાંથી કન્સિડર કરીએ તો આજે એની વેલ્યુએશન છે 90 રૂપીસ, બરાબર. સેમ વે હજી પાસ્ટમાં જતા રહે તો એની વેલ્યુએશન કંઈક અલગ હતી, પણ પાસ્ટની આપણે રિક્વાયરમેન્ટ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. સેમ વે કન્સિડર કરીએ કે સપોઝ કે તમારી પાસે 2022ની અંદર તમારે સ્પેન્ડ કરવાના છે 100 રૂપીસ, બરાબર. તો એની વેલ્યુએશન અત્યારે કેટલી હશે જો આપણે સેમ રેટ કન્સિડર કરીએ તો સેમ રેટ કન્સિડર કરીએ ત્યારે 2021ની અંદર એની વેલ્યુએશન હશે 90 રૂપીસ, બરાબર. તો અત્યારે કેટલી હશે, તો 2021ની અંદર એની વેલ્યુએશન હશે 81 રૂપીસ. સો ઇન ધીસ મેનર પ્રેઝન્ટ વર્થ ફેક્ટર વિલ વર્ક, કે તમારે પર્ટિક્યુલર યરની અંદર તમે કેટલા સ્પેન્ડ કરવાના છો તો એનો આજે વેલ્યુએશન કેટલી છે, બરાબર. આ વસ્તુ રિવર્સમેનની અંદર પણ વર્ક કરે છે કે સપોઝ કે તમે કોઈ મશીન છે આજે લોન ઉપર લો છો અથવા તો કોઈ પાસેથી તમે બોરો કરેલા છે મની, અને એ પણ તમારે એના માટે પણ કંઈક ઇન્ટરેસ્ટ પે કરવાનો છે, તો એમાં પણ સેમ ઇક્વેશન લાગુ પડશે. સપોઝ આજે તમારી પાસે 100 રૂપીસ તમે બીજા પાસેથી બોરો કરેલા છે, બરાબર, એટલે કે 2020ની અંદર, તો 10% ઇન્ટરેસ્ટ રેટ તમે કન્સિડર કરો પર યર, તો તમારે 2021ની અંદર કેટલા એને પે કરવા પડશે, ઓલમોસ્ટ બટ ઓબ્વિયસ ઇટ ઇઝ 110, બરાબર. તો આ બંને રિવર્સ મેનરની અંદર જો તમે લોન લીધેલી છે તો ઇન્ક્રીમેન્ટ રેન્ટલની અંદર આવશે, અને જો આપણે પ્રેઝન્ટ વર્થ ફેક્ટર કન્સિડર કરવાનો છે કે ફ્યુચરમાં તમારે કેટલી કોસ્ટ પે કરવી પડશે એને તમારે અત્યારે કન્સિડર કરવી છે, તો તમારે આ રીતે રિવર્સ મેનરની અંદર, જો કે આ ઇક્વેશન જે છે આપણે યુઝ કર્યું છે ડિસ્કાઉન્ટેડ રેટ, એની અંદર ડાયરેક્ટ કેલ્ક્યુલેટ થઈ જશે, બટ ધીસ ઇઝ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ. આ રીતે તમારે કરવાનું નથી, જે ઇક્વેશન છે ઇક્વેશન અંદર વેલ્યુ છે એ ડાયરેક્ટ એડિશન થઈ જશે, બરાબર. તો જોઈએ એક એક્ઝામ્પલ સાથે. એક્ઝામ્પલની અંદર બે મશીન તમને આપેલા છે, મશીન એ અને મશીન બી, બરાબર. કયા મશીન છે ખબર નહીં, બહુ સસ્તા છે. યરલી કોસ્ટ ઓફ ટુ મશીન એ એન્ડ બી ઇઝ ગિવન હિયર. યરલી કોસ્ટ એટલે કે લેટ સપોઝ અહીંયા મેન્ટેનન્સ કોસ્ટ જ આપેલી છે, બીજું કંઈ આપણે કન્સિડર કરવું નથી અત્યારે, બરાબર. તો મશીન એ માટેની જે મેન્ટેનન્સ કોસ્ટ ફોર ધ 5 યર તમને આપેલી છે, મશીન બી માટેની કોસ્ટ જે છે એ તમને આપેલી છે અહીંયા. મશીન એ માટે 1800, 1200, 1400, 1600 અને 1000, અને અહીંયા છે 2800, 200, 1400, 1100 એન્ડ 600. ધીસ ઇઝ ધ લેટ સપોઝ રનિંગ કોસ્ટ, બરાબર. હવે આ કેસની અંદર શું કીધું છે કે ફાઇન્ડ વિચ મશીન ઇઝ ઇકોનોમિકલ ઇફ મની વેલ્યુ ઇઝ 10%. જો આ વર્ડ યુઝ કરેલું ના હોત, ઇફ મની વેલ્યુ ઇઝ કન્સિડર્ડ, તો આ કેસની અંદર આપણે ડાયરેક્ટલી કમ્પેરિઝન કરીને આખા જે પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર કરેલું તો એ રીતે એન્યુઅલ એવરેજ કોસ્ટ કેલ્ક્યુલેટ કરીને ACTN ATCN એન યર માટે તો ડાયરેક્ટ કમ્પેરિઝન થઈ જાત. પણ અહીંયા ડાયરેક્ટ કમ્પેરિઝન નહીં થાય. કેમ કે અહીંયા તમને કીધેલું છે કે તમારે મની વેલ્યુ છે એ કન્સિડર કરવાની છે. અને શું આપેલું છે અહીંયા, મની વેલ્યુ ઇઝ 10%. મની વેલ્યુ 10% છે. અહીંયા આઈની વેલ્યુ આપેલી છે, ઇટ ઇઝ 10% હિયર. સો ઇફ we remove the percentage sign, it will be a 0.10. So this is the rate for the
which we will consider for these two machines. Now first we will consider discounted rate. Discounted rate is nothing but the 1 plus I raised to n. 1 plus I raised to n. Discounted rate is for 1 year. So here it is 1. It is negative. So negative 1. So D is equal to 1 plus 0.1 raised to 1. Minus 1. So it will be a 1 upon 1.01 and equal to 0.9091. બરાબર. તો આ જે છે ડિસ્કાઉન્ટેડ રેટ થયું. હવે તમારે ડિસ્કાઉન્ટેડ રેટ કઈ રીતે કન્સિડર કરવાનું છે? તો કે ફર્સ્ટ યર જે છે, બરાબર, ડિસ્કાઉન્ટ રેટ ફર્સ્ટ યર માટે શું હશે? એકચ્યુઅલી ઇક્વેશન ડિસ્કાઉન્ટેડ રેટનું તમારે કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન જે છે બેઝિક ઇક્વેશન D raised to n minus 1 છે. બરાબર. પછી બધા યર માટે તમે એપ્લિકેબલ કરી શકો. બરાબર. સેકન્ડ યર, થર્ડ યર. તો ફર્સ્ટ યર માટે શું થશે? તો કે વેલ્યુ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે ફર્સ્ટ યર માટે આપણે આ જે વેલ્યુ કેલ્ક્યુલેશન કરવાની છે એ એટ ધ એન્ડ ઓફ 1 યર હોય છે. બરાબર. તો એટ ધ એન્ડ ઓફ 1 યર તમે જ્યારે કન્સિડર કરો છો, બરાબર, તો ફર્સ્ટ યર માટે એની વેલ્યુ છે, એની વેલ્યુ n ઇક્વલ ટુ 1 થશે. તો અહીંયા શું થશે? D raised to 0. સો ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. પછી સેકન્ડ યર માટે શું થશે? D raised to 1. થર્ડ યર માટે D raised to 2 એન્ડ સો ઓન. બરાબર. એટલે કે અહીંયા ફર્સ્ટ યર માટે પ્રેઝન્ટ વોટ ફેક્ટર છે D છે આપણે D raised to 0 એટલે 1 થશે. સેકન્ડ યર માટે D raised to 1 એટલે 0.9091. થર્ડ યર માટે D raised to 2. ફોર્થ યર માટે D raised to 3 એન્ડ સો ઓન ફોર ધ nth યર. એન્ડ ફોર ધ nth યર ઇટ ઇઝ D raised to n minus 1. તો આ રીતે પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે અથવા તો ડિસ્કાઉન્ટ રેટ છે એને આપણે કન્સિડર કરવો પડશે. જોઈએ પહેલાં ડિસ્કાઉન્ટેડ કોસ્ટ મશીન એની કેટલી થાય છે. બરાબર. ડિસ્કાઉન્ટેડ કોસ્ટ અહીંયા આપણે બંનેને સેપરેટલી કન્સિડર કરવા પડશે. ડિસ્કાઉન્ટેડ કોસ્ટ ઓફ મશીન એ. સો ડિસ્કાઉન્ટેડ કોસ્ટ ઓફ મશીન એ ઇઝ કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ? અહીંયા તમને 5 યર માટેનો સ્પાન આપેલો છે. તો ફર્સ્ટ યર ઇઝ ધ યર. યર ઇટ ઇઝ થોડુંક સ્પેસ રાખીએ કારણ કે હેડ બહુ મોટા આવશે ટાઇટલ. 1 2 3 4 5 5 યર માટે તમારે કન્સિડર કરવાનું છે. બરાબર. હવે ડિસ્કાઉન્ટેડ રેટ તમારે ગણતરીમાં આવશે. એટલે કે કોસ્ટ પહેલાં કેટલી છે અહીંયા આપણે કન્સિડર કરીએ. ડિસ્કાઉન્ટેડ રેટ અથવા તો ડિસ્કાઉન્ટેડ કોસ્ટ રેટ તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી લીધો એટ 10%. બરાબર. તો એને આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ. પહેલાં આપણે એકચ્યુઅલ કોસ્ટ જે છે, રનિંગ કોસ્ટ આપણે એપ્લાય કરીએ કે કેટલી લાગુ પડશે, અને પછી એની પ્રેઝન્ટ વર્થ એટલે કે અત્યારે કેટલી કોસ્ટલી છે. પ્રેઝન્ટ વર્થ અત્યારે એની પ્રેઝન્ટ વર્થ કેટલી થશે. બરાબર. તો અહીંયા કોસ્ટ ડાયરેક્ટલી અહીંયાથી લઈ લઈએ. 1800, 1200, 1400, 1600 and 1000. So for the first year અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરેલું એમ, for the first year it is D raised to 0. So 1800 into 1, so it is 1800 itself. So for the second year 1200 into D raised to 1. See D raised to 1 itself and ultimately it is D. So D already we have calculated, it is 0.90991. So the answer will be a 1090.92. Then for the third year it is 1400 times 0.9091 raised to 2 here, D raised to 2, nothing else. It will be a 1157.04. For the third year, for the fourth year 1600 times 0.9091 raised to 3 for the fourth year, and the answer is 1202.14. And for the fifth year it is 1000 times 0.9091 raised to 4. It is equal to 683.04. તો આ જે છે એ પર્ટિક્યુલર યરની જે મેન્ટેનન્સ કોસ્ટ છે એની પ્રેઝન્ટ વર્થ ફેક્ટર થઈ. એટલે કે શું? તો કે અહીંયા જો તમારે ફર્સ્ટ અંદર 1800 પે કરવાના છે તો એમાં કોઈ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર એપ્લાય નહીં થાય કારણ કે 1. હવે 1200 તમારે જે પે કરવાના છે ઇન ધ સેકન્ડ યર, પણ એ જે 1200 છે એનું જો 10% પ્રમાણે કેલ્ક્યુલેટ કરીએ તો અત્યારે એની વેલ્યુએશન કેટલી છે? તો અત્યારે એની વેલ્યુએશન છે 1090.92 એઝ પર ધીસ રેટ. આ 10% ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે એની વેલ્યુ અત્યારે
1090 છે, જેને આપણે ઘણી વખત ફુગાવો પણ કન્સિડર કરતા હોય છે. ઇન્ફ્લેશન રેટને જ અહીંયા તમે 10% કન્સિડર કરો. જો 10%થી મોંઘવારીનો દર વધતો હોય તો 1200 રૂપિયા જે આવતા વર્ષે તમારી પાસે હશે એની અત્યારે વેલ્યુ છે એ 1090 છે. બરાબર. તો સેમ વે જો થર્ડ યરની અંદર તમારી પાસે 1400 રૂપીસ છે, એનું અત્યારે 1157.04 રૂપીસ છે. બરાબર. તો આ જે છે એ પ્રેઝન્ટ વર્થ ફેક્ટર છે કે 5 વર્ષની અંદર તમારે પર્ટિક્યુલર યરની અંદર આટલા સ્પેન્ડ કરો છો, પણ એ યરના અંદરના તમે સ્પેન્ડ કરેલા છે મની એની અત્યારે વેલ્યુએશન કેટલી છે, દેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ વર્થ. બરાબર. તો એ પ્રમાણે જો કન્સિડર કરવા જઈએ તો ટોટલ કોસ્ટ કેટલી થાય છે આની, તો સમેશન ઓફ ઓલ ધીસ એન્ડ ધ સમેશન ઓફ ઓલ ધીસ ઇઝ 5933.14. This is the total cost is rupees 5933.14 for the total 5 year. બરાબર. તો આ જે કોસ્ટ છે 5 યરની છે, તો એવરેજ યરલી કોસ્ટ કેટલી થશે, તો એવરેજ યરલી કોસ્ટ ઇઝ જસ્ટ ડિવાઈડ બાય 5 to this number and it will give us rupees 1186.63. Remember this figure because it required when we compare the machine B with this machine A. This is the discounted cost for the machine A. Average yearly cost is rupees 1186.63. Now let us calculate discounted rate or the total average value for the machine B. So here for the machine B, the yearly cost or maintenance cost is given year wise 2800, 200, 1400, 1100 and 600. So for the machine B also consider the same table. Machine B, for the machine B again here year which is here also 5 year given 1 2 3 4 5, then discounted cost at 10%. So first we will consider the cost and then we will calculate present worth. So here cost is 2800, 200, 1400, 1100 and 600. Now for the first year, see here discounted rate already we have calculated which is here 0.9091, and the equation we will use is d raised to n minus 1 for a particular year. So here for the first year n equal to 1, so d raised to 0, so 2800 times 1 equal to 2800. Now for the second case 200 times d raised to 2, d raised to 2 equal to 1 minus 1, so d, and the value of d 0.9091, so ultimately it is 181.82. Now for the third year 1400 into 0.9091 raised to power 2, because n equal to 3 here, so it is d raised to 2 and it is 1157.04. Then for the fourth year it is 1100 times 0.9091 raised to 3 and answer is 826.43. Then for the last year it is 600 times 0.9091 raised to 4 and it is 409.80. So this is the present worth of all the maintenance cost or the yearly cost of machine B, and this is the present worth. Now the calculation of the total cost of the machine B, it is the summation of all this, which is here 5375.09. So this is the total cost in rupees for the 5 year. But average cost or average yearly cost for the machine B, average yearly cost for the machine B is 5375.09 divided by 5, and the answer is 1075.01 rupees. Now let's compare the cost with the machine A.
and the machine A has a cost of 1186, and here it is 1075. So here the average yearly cost of machine B is less than the machine A, and the machine B is more economical. So one should choose a machine B because it is economical in comparison with the machine A, because it has a 1075.01 rupees average yearly cost, and or machine A has a 1186.63 yearly cost. So by this way we can compare two machine. Now we will see a next example, but it is quite lengthy, so we will see this example in next lecture. Okay, then thank you friends for this